આપણા સનાતન ધર્મના જે દેવળ સ્થાનો હોય, મંદિરો હોય, એમાં ગર્ભગૃહ હોય. જે ગર્ભગૃહ થોડોક અંદર હોય, એમાં ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય. હવે સ્વાભાવિક છે, ગર્ભગૃહની અંદર અંધારું હોય. આ જે લાઇટના જે બધા સંશોધન થયા, એ તો હમણાં થોડાક છેલ્લા વર્ષોથી થયા. પહેલા ક્યાં આ વિદ્યુત પાવર હતો? ત્યારે પેલા દીપક પ્રગટાવે એટલે આખા ઓરડાની અંદર થોડુંક અંજવાળું ફેલાઈ જાય એટલે ભગવાનની મૂર્તિ આછા પાતળી દેખાય. પછી એક થાળીની અંદર એક કરતાં વધારે દીપક પ્રગટાવે. પછી જે પૂજારી હોય એ થાળ ભગવાનની મૂર્તિની નજીક લઈ જાય એટલે એ દીપકના અંજવાળે ભગવાનની મૂર્તિ વ્યવસ્થિત દેખાય. અને નજીક લઈ જાય અને પછી ભગવાનની મૂર્તિમાં આમ ફેરવે ને એટલે ભગવાનના નખશીખ દર્શન થાય ને એટલે આ આરતી ઉતારવાની પરંપરા છે.